નમસ્કાર દર્શક મિત્રો, જન અર્પણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે। મિત્રો આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। સમાચારોની વાત કરીએ તો મિત્રો 2 દિવસ પહેલા જે વડોદરા શહેરમાં જન આક્રોશ રેલી કોંગ્રેસ દ્વારા આયોજિત કરવામાં આવી અને આ કોંગ્રેસની જન આક્રોશ રેલીમાં મોટી સંખ્યામાં જે કહેવાય કે વડોદરાવાસીઓ જોડાયા હતા। તેમાં જેવી આ કોંગ્રેસની જન આક્રોશ રેલી પૂર્ણ થઈ અને જન સમર્થન મળ્યું કે તરત જ ભારતીય જનતા પાર્ટીમાં ખલબલી જોવા મળી। આ ખલબલીના આધાર ઉપર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ દ્વારા જે કહેવાય કે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું અને આ પ્રેસ કોન્ફરન્સ જે આયોજિત કરવામાં આવી હતી તેમાં મીડિયાને સંબોધન કરતા ડોક્ટર વિજય શાહે શું કહ્યું, તેમની સાથે આપણા વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ શું કીધું, આપણે તમને આ બંને ને જે કહેવાય કે મીડિયા સંબોધનની વાતો સંભળાવીશું। પરંતુ એની પહેલા હેમાંગ જોશીનું જે કહેવું છે કે જેમ શમશાનમાં ગીધડાઓ આવી જાય છે અને આખું વાતાવરણ જે કહેવાય કે આકાશમાં જે મંડળાતા હોય છે એમ કોંગ્રેસની ગીધડાઓ સાથે તુલના કરી હતી અને આમ જે ભારતીય જનતા પાર્ટીનો ખેસ બતાવીને ઇશારો કરતા આપણા વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી કહે છે કે જેમ આ પટ્ટાવાળા પટ્ટાને ઇશારો કરે છે અને કોંગ્રેસના કાર્યકર્તાઓને કહે છે કે આ પટ્ટાવાળા પૂરગ્રસ્તમાં તો દેખાયા પણ નથી। આ તાણો મારતા ડોક્ટર હેમાંગ જોશી પ્રેસ કોન્ફરન્સમાં જોવા મળ્યા હતા। અંદરથી જે એમની જે ભાવના છે, અંદરની જે વેદના છે, જે આક્રોશ છે કોંગ્રેસ પ્રત્યેનો, ક્યાંક ને ક્યાંક તે એમના મુખ પર છલકાતો હતો। કારણ કે કોંગ્રેસને આટલું જન સમર્થન, કોંગ્રેસની સાથે આટલી મોટી જે કહેવાય કે જનમેદની ઉમટી હોય અને લોકોમાં ભારતીય જનતા પાર્ટીની જ્યારે કહેવાય કે નિષ્ક્રિયતાની વાતો જોવા મળતી હોય ત્યારે સ્વાભાવિક છે કે ઉચ્ચ કદના નેતાઓ આવી રીતે બોખલાતા જોવા મળતા હોય છે। ડોક્ટર વિજય શાહે એમ કહ્યું કે અમે વિશ્વામિત્રી પરના જે ગેરકાયદેસર તમામ દબાણો તોડી પાડીશું। ડોક્ટર વિજય શાહ ભારતીય જનતા પાર્ટીના વડોદરાના અધ્યક્ષ છે। ખરેખર એમને જે જાહેરાત કરી એ જાહેરાત તો બરાબર છે, પરંતુ વડોદરાની જનતા અને પ્રેસ મીડિયાને એમ કહેવામાં આવે કે ખરેખર તો આ જાહેરાત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને કરવી જોઈએ, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરે કરવી જોઈએ, કારણ કે દબાણની કામગીરીની તમામ કાર્યવાહી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કરવામાં આવે છે। તો ડોક્ટર વિજય શાહ આદેશ કરે અને સરકારી અધિકારીઓ કામ કરે તો એ કેટલા હદે યોગ્ય છે, અહીંયા સવાલ ઊભા થાય છે। દર્શક મિત્રો, ખાસ કરીને આ વાત એટલા માટે મૂકવામાં આવી રહી છે કે સરકારી જે કર્મચારીઓ છે જેમનું કામ જ એ છે કે પ્રજા અને પક્ષ બેની વચ્ચે રહીને નિષ્પક્ષ કામ કરવું, એ કામ સરકારી અધિકારીઓનું છે। પણ સરકારી અધિકારીઓ જ્યારે રાજકીય નેતાના હાથા બનતા હોય અને આ રાજકીય નેતાઓના ઇશારે સરકારી કર્મચારીઓ ચાલતા હોય ત્યારે આવી વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ સર્જાય એ સ્વાભાવિક છે। અમારે તમને એ જણાવવું છે કે જે દબાણનું કામ છે તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં દબાણ શાખાની ટીમ છે અને તેમાં ઉચ્ચ અધિકારી એટલે કે મંગેશ જયસ્વાલ એની કામગીરી જોઈ રહ્યા છે। શું એમને આ કામગીરી દેખાતી નથી કે પછી રબર સ્ટેમ્પ બનેલા આ અધિકારી ને એમના કોઈ આકા ઇશારો કરે, કોઈ ઓર્ડર કરે ત્યારે કામગીરી થાય છે, અથવા તો આ દબાણો કોઈ ઉચ્ચ સ્તર રાજનેતાઓનો છે કે પછી સરકારી અધિકારી જે ઉચ્ચ કક્ષાના છે એમના દબાણો છે કે પછી કોઈ બેફામ બનેલા માફિયાઓના છે। આ તમામ વસ્તુના સવાલો હકબંધ છે। પ્રજા રાહ જોઈ રહી છે। પ્રજાને તમે ક્યાં સુધી મૂર્ખ બનાવશો, પ્રજાને તમે ક્યાં સુધી ગુમરાહ કરશો? તમે
તમારા વર્તા જવાબમાં બધું કહી દો છો, પરંતુ સાથ એ પણ છે કે ડોક્ટર વિજય શાહ જ્યારે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી 15 દિવસનું અલ્ટિમેટ આપતા હોય અને કહેતા હોય કે અમે વિશ્વામિત્રી પરના તમામ દબાણો તોડી પાડીશું, તો સવાલ અહીંયા ઊભો થાય છે કે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર શું કરી રહ્યા છે? વડોદરા શહેરના દબાણ શાખાના જે ઉચ્ચ અધિકારીઓ શું તપાસ કરી રહ્યા છે કે એના કોના ઈશારાથી અને કઈ મલાઈ ખાવાથી આ ફાઇલો પાસ થઈ અને આ દબાણો બનાવવામાં આવ્યા? દબાણો તોડી પાડવા એ મહત્વના નથી, દબાણો તૂટવા જોઈએ એ વાત બરાબર છે, પરંતુ જેને આ પાપ કર્યું છે એની સામે ગેરકાયદેસર જે કહેવાય કે દબાણોની પરમિશન આપી છે તેના વિરુદ્ધમાં ગુનો પણ દાખલ થવો જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં આવા કૃત્યો ન થાય. તમે ક્યાં સુધી પ્રજાને મૂર્ખ બનાવશો? તમે ક્યાં સુધી પ્રજાને આવી રીતે અંધારામાં રાખી અને અંધેર વહીવટ ચલાવશો? તો આવો સાંભળીએ શું કહી રહ્યા છે ડોક્ટર હેમાંગ જોશી, જે આપણા વડોદરાના સાંસદ છે, અને શું કહી રહ્યા છે ડોક્ટર વિજય શાહ, જે આપણા વડોદરાના અધ્યક્ષ છે. તમને આ સ્ટોરી કેવી લાગી જરૂરથી કોમેન્ટમાં બતાવજો, કારણ કે સત્યતા અને વાસ્તવિકતા જ્યારે આપણા જીવનની અંદર આપણે અપનાવતા હોય ત્યારે એ જાણવું ખૂબ જરૂરી છે કે જે વસ્તુ જ્યાંથી ઉત્પન્ન થઈ છે એ વસ્તુનો જવાબદાર કોણ છે. એના બદલે બારોબાર ગેરરીતિ અપનાવીને પ્રજાને ગુમરાહ કરવું એ સૌથી મોટું લોકશાહીમાં પાપ છે, અને પાપનું ખંડન કરવું જે દેશના ચોથા જાગીર તરીકે અમે જ્યારે માધ્યમ બનતા હોય ત્યારે અમારી ફરજમાં આવે છે કે સત્યતાને ઉજાગર કરવું. તો જરૂરથી આપણી કોમેન્ટ બતાવજો. ત્યાં સુધી મને મારા સાથીને રજા આપશો. ધન્યવાદ, નમસ્કાર. અને આજે જે પ્રકારનું કૃત્ય કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે, એક વડોદરાના નાગરિક તરીકે પણ ખૂબ દુઃખ થાય છે કે જ્યારે કોઈ પ્રકારે સ્મશાનની અંદર ગીધડાઓ આવી જાય અને પછી માત્ર ને માત્ર પોતાના સ્વાર્થ માટે થઈ અને ઉપર ફર્યા કરે, આ પ્રકારે જ્યારે પૂરની રાહતની જ્યારે વડોદરાને તાતી જરૂરિયાત હતી ત્યારે તો આમાંથી કોંગ્રેસનો એક પણ પટ્ટાવાળા જોવા ના મળ્યા આપણને. અને અત્યારે આ પ્રકારે આવી અને તમે જન આક્રોશ, અરે આક્રોશ તો તમારા ઉપર છે, આક્રોશ આજે આપણે જોયો હશે, અને આ પણ જન આક્રોશ એક કૃત્રિમ ઉભો કરવામાં આવ્યો, અને એ બાબતે જયારે કર્યું ત્યારે વાયનાડનો કિસ્સો મને યાદ આવ્યો. જે 15 દિવસની અંદર એમનો જે ડેટા મહાનગરપાલિકાને મળવાનું છે, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે હું જવાબદારીપૂર્વક એવું કહું છું કે કોઈ પણ પ્રકારના ગેરકાયદેસર દબાણ એ તોડવા માટે અમારા ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી, અમારા પ્રભારી મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, અમારા વડોદરા મહાનગરપાલિકાના માન્ય મેયર અને તેમની સમગ્ર ટીમ એ ભારતીય જનતા પાર્ટી તરીકે આ બધા જ ગેરકાયદેસર દબાણો તોડવા માટે કટિબદ્ધ છે. અને સીકોમનો રિપોર્ટ આવ્યા પછી આ દબાણો જ્યાં જ્યાં ગેરકાયદેસર છે એ તોડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે, જેના નામ સાથે કાયમ તમે વાત કરતા હો છો તે દબાણ સૌથી પહેલા તોડી અને આ બધા જ દબાણો તોડવાની અમે શરૂઆત